સોમનાથની જનતા માટે ખુશીના સમાચાર। સોમનાથથી બાંદ્રા વીકલી નવી ટ્રેન ચાલુ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત રહેલ મહેમાન જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, માનસીભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ તથા રેલવે કમિટીના સભ્ય શ્રી મુકેશભાઈ ચોલેરા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શરમણભાઈ સોલંકી, રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓ, રેલવે કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા લીલી ઝંડી દેખાડી ટ્રેનને રવાના કરવામાં આવી હતી। આ ટ્રેનમાં પહેલા જ દિવસે સારી એવી ટ્રાફિક જોવા મળેલ હતી। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા અને રેલવે કમિટીને અથંગ પ્રયાસથી અને બાંદ્રાવાળી એક નવી બીજી ટ્રેન મળી એનો હું આજે આ તકે ખુશીનો આભાર વ્યક્ત કરું। સાથે સાથે અમે બાકીની જે હરિદ્વારવાળી ટ્રેન અને સિનિયર સિટીઝનોને એને લગતા અને દર્દીઓને લગતા 3 નંબરના ટ્રેક ઉપરથી આવવા માટે બહુ મોટી મુશ્કેલ પડે એનું એક અમે આવેદનપત્ર આપેલું છે રેલવે કમિટી વતી। આ તકે વહેલામાં વહેલી તકે એમને હરિદ્વારવાળી ટ્રેન મળે અને 3 નંબરના ટ્રેક ઉપરથી એક વધારાની લિફ્ટની વ્યવસ્થા કરે। રાજેશભાઈ અસંખ્ય પ્રયાસોથી અને અમને હરિદ્વારવાળી અને વંદે ભારતવાળી ટ્રેન 2023 પહેલાં મને મળી જશે એવી આશા વ્યક્ત કરું છું। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય સોમનાથ। આજે બાંદ્રા વેરાવળ એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે તે બાબતે આજે નવરાત્રિના પાવન દિવસોમાં વેરાવળથી બાંદ્રા સાપ્તાહિક ટ્રેનની શરૂઆત થઈ છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અમારા કાર્યકર્તાઓ અને સાથે સાથે અમારા રેલવે સમિતિના સભ્યો મુકેશભાઈ અને અશુભાઈ એ બધા દ્વારા આજે સાપ્તાહિક ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે। આજે 3 વાગે અહીંયાથી ટ્રેન ઉપડી છે। રેગ્યુલરમાં દર શુક્રવારે અહીંયા સાંજે 5 વાગ્યાથી આ ટ્રેનની શરૂઆત થશે। એટલે સપ્તાહમાં એક વખત લાંબા રૂટની સાપ્તાહિક ટ્રેન વેરાવળ અને જૂનાગઢની જનતાને એમનો જૂનાગઢ પણ સ્ટોપ આપવામાં આવ્યો છે। એટલે આ વિસ્તારની જનતાને એક નવી ટ્રેન મળી એટલા માટે હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, આદરણીય અશ્વિની વૈષ્ણવજી અને આદરણીય દર્શનાબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આગામી દિવસોમાં આ વિસ્તારના લોકોની જે માંગ છે કે વહેલી તકે વંદે ભારત ટ્રેન શરૂ થાય, લાંબા રૂટની હરિદ્વારની ટ્રેન શરૂ થાય, એ વહેલી તકે થાય એવા અમારા પ્રયત્ન રહેશે। ખાસ કરીને રાજેશભાઈ, રેલવે કમિટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી સિનિયર સિટીઝનોને લગતી, તેના માટે કેવા પગલાં લેવામાં આવશે? ખાસ કરીને સિનિયર સિટીઝનો દ્વારા અહીંયા વેરાવળ રેલવે સ્ટેશને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે જ્યારે દર્દીઓ હોય એમને પ્રોબ્લેમ થતા હોય, સિનિયર સિટીઝનો હોય એમને પ્રોબ્લેમ થતા હોય, એટલે એક લિફ્ટની રજૂઆત આવી છે। એમની દરખાસ્ત પણ ત્યાં રેલવે બોર્ડમાં પહોંચી ગઈ છે। વહેલી તકે મંજૂર થાય અને અહીંયા લિફ્ટની વ્યવસ્થા થાય એવા અમારા પ્રયત્ન રહેશે। થેન્ક યુ।